પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ થકી પોતાના વિચારો કરશે રજૂ। માસિક રેડિયો કાર્યક્રમની આ 118મી કડી આકાશવાણી, દૂરદર્શન સહિતના તમામ નેટવર્ક પર કરાશે પ્રસારણ। વર્ષ 2025નો આ પ્રથમ કાર્યક્રમ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં એનડીઆરએફના 20મા સ્થાપના દિવસ કાર્યક્રમમાં રહેશે હાજર। રાષ્ટ્રીય આપદા પ્રબંધન સંસ્થાનના દક્ષિણી પરિસરનું કરશે ઉદ્ઘાટન। બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી થાણાથી ઝડપાયો। મુંબઈ પોલીસે કહ્યું, આરોપી વિજય દાસે કબૂલ્યો ગુનો। મુંબઈ પોલીસ આરોપીને રિમાન્ડ પર લઈ પૂછપરછ કરશે શરૂ। પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને પગલે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીનો પ્રકોપ। ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, ચંડીગઢમાં ધુમ્મસભર્યું વાતાવરણ। અનેક રોડ, ટ્રેન અને હવાઈ સેવા પ્રભાવિત। રાજ્યમાં હાલ ઠંડીમાં આંશિક રાહત। મોઢેરાના વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિરના પ્રાંગણમાં ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવને પગલે મંદિરને રંગબેરંગી લાઇટોથી શણગારાયું। શાસ્ત્રીય નૃત્યના કલાકારોએ વિવિધ નૃત્યો રજૂ કરીને લોકોના મન મોહ્યા। આજે ઉત્તરાર્ધ મહોત્સવનો બીજો દિવસ। ગાઝામાં આજથી સંઘર્ષ વિરામ શરૂ થતા પહેલા નેતન્યાહુની ચેતવણી। કહ્યું, સંઘર્ષ વિરામના બીજા તબક્કા માટે વાતચીત નિષ્ફળ જશે તો ઇઝરાયલ પાસે ગાઝામાં ફરી લડાઈ શરૂ કરવાનો અધિકાર। અને ખો-ખો વિશ્વકપ ફાઇનલમાં પહોંચી ભારતીય પુરુષ અને મહિલા ટીમ। પુરુષ અને મહિલા એમ બંને વર્ગોનો આજે નેપાળ સાથે મુકાબલો। બંને ટીમો જીત સાથે ઉતરશે મેદાને।